નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ અમરેલી. છાપરી ગામના તળાવમાં ડૂબી જતા વીજ પડીના 17 વર્ષીય યુવાનનું મોત. સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામમાં શોકની લાગણી. સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામના 17 વર્ષીય યુવાન સાહિલ રુસ્તમભાઈ બાબુભાઈ ઊંડનું છાપરી ગામે આવેલા તળાવમાં નહાવા જતા પાણીમાં ડૂબી જવાથી દુઃખદ મોત નીપજ્યું હોવાની માહિતી મળી છે. મળતી માહિતી મુજબ સાહિલ છાપરી ગામે તળાવમાં નહાવા પડ્યા હતા. દરમિયાન તેઓ પાણીમાં ડૂબી જતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે વીજપડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. યુવાનના દુઃખદ અવસાનના સમાચાર મળતા પરિવારજનો સહિત સમગ્ર વીજપડી ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાવરકુંડલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે સાવરકુંડલા ગ્રામ્ય પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર સરફરાઝ ખોખર, બીએન ન્યૂઝ અમરેલી.